ચોમાસાની ઋતુમાં અમદાવાદના રસ્તાઓ પર ખાડારાજ સર્જાઈ જાય છે અને રસ્તાઓ એવા થઈ જાય છે જાણે ચંદ્રની સપાટી સમાન હોય. તેનાથી પણ વધારે જગ્યાએ ખાડા પડી જતા ભુવાઓ અંગે વાહન ચાલકોની સાથે સાથે હવે રાજ્યના મુખ્યમંત્રીએ પણ ચિંતા વ્યક્ત કરી છે. લોકોને તકલીફ ન પડે અને સુચારુ વ્યવસ્થા જળવાય તે માટે ટેકનોલોજીની મદદ લેવાની પણ સલાહ મુખ્યમંત્રીએ તંત્રને આપી. ચોમાસાની સિઝન આવતા જ અમદાવાદ શહેરમાં ઠેર ઠેર રસ્તાઓ પર ભૂવા પડવાની સમસ્યા સામે આવતી હોય છે. આ જ ગંભીર મુદ્દે હવે રાજ્યના મુખ્યમંત્રીએ જાતે નોંધ લીધી છે અને તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ અધિકારીઓને ટકોર કરતા જણાવ્યું કે વરસાદ પૂરો થયા પછી રસ્તાઓ પર જે રીતે ભૂવા પડે છે તેનું પણ અગાઉથી આયોજન થવું જોઈએ. માત્ર તાત્કાલિક સમારકામ કરવાને બદલે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો ખૂબ જરૂરી છે. કે રોડ ઉપર ભૂવા પડે છે તો એના માટેનું પણ આયોજન થવું જોઈએ. અત્યારે ટેકનોલોજીનો ઉપયોગ કરીને કે ભાઈ ભૂવા પડવાનું કારણ શું, કે ભાઈ આપણે જે પણ જમીનની નીચે આવતી સગવડો અને એની ઉપરનું આપણું ધ્યાન એ બેમાં ક્યાં આગળ વધારે ઓછું હોય એના કારણે આ તકલીફો પડતી હોય. તંત્રની બેદરકારી પર ધ્યાન દોરતા મુખ્યમંત્રીએ ઉમેર્યું કે જ્યારે જમીનની નીચે રહેલી વિવિધ સગવડો અને ડ્રેનેજ કે પાઇપલાઇનની વ્યવસ્થા પર ધ્યાન ઓછું આપવામાં આવે ત્યારે આવી તકલીફો ઊભી થતી હોય છે. અંડરગ્રાઉન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની યોગ્ય જાળવણી ન થવાથી રસ્તાઓ ધોવાઈ જાય છે અને ભૂવા પડે છે. અને એક કારણ કે ભાઈ મેનહોલ અને મેનહોલની આજુબાજુ મેનહોલ ઘણા બધા ઊંડા હોય છે એક તો, અને એ ચાણતરની ઈંટોના કારણે હવે મને લાગે છે આપણે પેલા ગેસની પાઇપો બહાર કાઢતા તો એ બંધ કરી દીધી છે, એટલે એ પણ ગેસ અંદર બને ને એના કારણે ઈંટો ખવાઈ જાય અને જે પાણીના લીકેજ અને એ ધીમે ધીમે ભૂવાનું સ્વરૂપ ધારણ કરે. તો એનો પણ ઉપાય આપણે આજથી શોધવો જોઈએ અને ફરીથી એની ઉપર કામ થવું જોઈએ. મુખ્યમંત્રીની ટકોર બાદ હવે જોવાનું રહ્યું કે તંત્ર કેટલો બોધપાઠ લે છે અને સામાન્ય શહેરીજનોને પડતી તકલીફોનો કોઈ અંત આવે છે કે નહીં. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.